હેલો ગાઈઝ, જનજાગૃતિ અભિયાનમાં આપનું સ્વાગત છે. હું આ વિડીયો લોકોને જાગૃત બનાવવા માટે બનાવું છું. એટલે આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, કોમેન્ટ કરો, તમારો અભિપ્રાય જણાવો. હવે તાજેતરમાં હાલમાં રાજકોટમાં હેલ્મેટનો કાયદો સત્તાવાર અમલી કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ પબ્લિકનો જાગૃત જનતાનો એટલો વિરોધ જોઈને ત્યાંના ધારાસભ્યોને બી ખબર પડી કે હવે ચૂંટણી આવે છે અને લોકો આપણી વિરુદ્ધમાં છે. હવે સમય બચ્યો નથી, એટલે એને ઉપર રજૂઆત કરીને કે ભાઈ પબ્લિકની માટે આ યોગ્ય નથી, આમ છે તેમ છે, અને કમિશનરશ્રીને એને ઉપરથી ઓર્ડર કઢાવીને ત્યાં રદ કર્યો કે ના ભાઈ, ફરજિયાત નથી, તમારે પહેરવું હોય તો પહેરો, બાકી દંડ આપવામાં આવશે નહીં. હવે અહીંયા સુરતમાં એક પહેલાનો કાયદો અમલવારો હતો, તો અહીંના બી ધારાસભ્યો એકબીજાના ચીલા ચાલો એવા લોકો કે ભાઈ અમે બી રજૂઆત કરી છે, હવે સુરતની પબ્લિકને બી અમે રાહત આપશું અને હવે કાયદો આપણે રદ કરશું, આમ છે તેમ છે, હવે ફરજિયાત પહેરવું નહીં પડે, લોકો એની સેફટી માટે ખાલી પહેરે. તો બીજે દિવસે પાછા ઉઠીને કમિશનર કહે કે ના ભાઈ, ફરજિયાત પહેરવું પડશે, હેલ્મેટ નહીં પહેરવું તો અમે દંડ કરીશું અને લોકોએ કાયદાનો અમલ કરવો જ પડશે. હવે રાજકોટ સિટી અને સુરત સિટી બંને અલગ અલગ દેશમાં આવે છે, એ મને સમજાવો કે ભાઈ સુરત છે એ કઈ બીજા દેશમાં છે, રાજકોટ ગુજરાતનો હિસ્સો છે તો સુરત ગુજરાતનો હિસ્સો નથી. દરેક જગ્યાએ અલગ અલગ કાયદા લાગુ પડે. હવે ભારતમાં તો એક જ કાયદો છે, તો દરેક જગ્યાએ સમ કાયદો હોવો જોઈએ કે નહીં ભાઈ, આ ગુજરાત રાજ્યના આ સિટીમાં હેલ્મેટનો કાયદો નથી તો દરેક સિટીમાં ન હોવો જોઈએ. પછી એ સિટીમાં તો જો કે અમલીવાર કરી જ ન શકાય હેલ્મેટનો કાયદો, કારણ કે 30 ની સ્પીડની ઉપર ગાડીના ચાલતા નથી, ગાડીને 5-5 મિનિટે સિગ્નલ આવી જાય, ખાડા આ તે, લોકોએ હેલ્મેટ પહેર્યું હોય તો સાઈડમાંથી વાહન જાય, એને ખ્યાલ નથી રહેતો, એને લીધે લોકો પડી જાય છે, હાથમાં પગમાં ફ્રેક્ચર. જેમ હેલ્મેટના ફાયદા છે આમાં એટલા નુકસાન છે. તો જ્યારે પબ્લિક એની સેફટી માટે પોતાની રાહે પહેરે એ વાત અલગ છે, પણ જબરજસ્તી થોપી ન શકાય કાયદો. એ દરેક જે સત્તાવાર અધિકારીઓ છે કે કોઈ પોલિટિકલ માણસો હોય એ બધાને લાગુ પડે કે ભાઈ જબરજસ્તી કાયદો ઠોકવો એટલે હિટલરશાહી થઈ ગઈ, ગુલામી બનાવવાની વાત થઈ ગઈ. એટલે એ રીતે કાયદો તમે સત્તાવાર રીતે તો ન જ નાખી શકો, લોકોની વિરુદ્ધમાં તમે ચાલીને જે કૃત્ય કરો છો. અને હું તો પોલીસ અધિકારીઓને બી ખાસ કહું છું કે ભાઈ સરકારનો હાથો બનીને તમે જે કામ કરો છો એ યોગ્ય નથી, બરાબર છે. કાયદો કાયદાનું કામ કરે, બધી વાત ખબર છે અમને, કાયદાનું માન આપીએ છીએ, વર્દીની રિસ્પેક્ટ કરી છે, એનો મતલબ એવો નથી કે અમે વર્દીથી ગભરાઈએ છીએ. હરેક પોલીસ અધિકારીએ એવું ના માનવું જોઈએ કે પબ્લિક જે જનરલ પબ્લિક છે એને અમે ધમકાવશું, ડરાવશું એટલે એ લોકો આ કરશે, એવું નથી. તમે અમારા નોકર છો, અમે તમારા સાહેબ છીએ, તમે અમારા સાહેબ નથી, અમે તમારા સાહેબ છીએ, કારણ કે અમે તમને પગાર આપી છીએ, અમે ટેક્સ ભરીએ છીએ, ત્યારે તમારા ઘરમાં છોકરાનું દૂધ આવે છે. એટલે એવું ના સમજવું કે ભાઈ પબ્લિકને અમે ડરાવશું, ધમકાવશું. પબ્લિકના પૈસાથી જ તમે જલસા કરો છો. પબ્લિકે જયારે ટેક્સ ભરે છે ત્યારે તમને પગાર મળે છે, એટલે પબ્લિક તમારા સાહેબ છે, તમે પબ્લિકના સાહેબ નથી. એટલે એની ઉપર રોપ જાળવાનું તમે રહેવા દો. એ પછી કોઈ બી પોલીસ અધિકારી હોય, તમે લોકોના રક્ષક છો, ભક્ષક નથી. આ દરેક લોકોએ અવાજ તો ઉઠાવવો જ પડશે હેલ્મેટની બાબતમાં. જ્યારે હેલ્મેટનો કાયદો આવી રીતના જબરજસ્તી ઠોકવામાં આવે તો બધાને મંજૂર નથી. ચાલો 10 લોકોને મંજૂર હોય 100 માંથી, તો એ મંજૂર ના કહેવાય. હમણાં થોડા વર્ષો પહેલા ભાઈ લોકડાઉન આવ્યું ત્યારે અમદાવાદમાં 15 દિવસનું, તો કે રાજકોટમાં ભાઈ 15 દિવસનું, તો કે વડોદરામાં ભાઈ 15 દિવસનું લોકડાઉન. આ બધા લોકડાઉન નાખવામાં આવ્યા. તો આપણા સુરતના કમિશનર અને કલેક્ટર કહેતા કે ભાઈ હવે અમદાવાદે લખાયું છે ફાળો, વડોદરાએ લખાયો છે, રાજકોટે લખાયો છે, તો આપણે શરમે ધર્મે થોડીક તો રસીદ નાની ફાળવી પડશે. એટલે કે ભાઈ આપણે ઓલો ફાળો લખાવતા એની જેમ કે ભાઈ ઓલાએ 100 લખાવે છે તો આપણે 50 લખાવી, એની જેમ ભાઈ ત્યારે સુરતના કલેક્ટર ને કમિશનર કહેતા કે ભાઈ શરમે ધર્મે આપણે 10 દિવસનું લોકડાઉન રાખો ની ભાઈ. તો ત્યારે જયારે એ સિટીને ફોલો કરતા, અમદાવાદનું જયારે લોકડાઉન નાખે પછી સુરતમાં નાખતા, તો ત્યારે એ સિટીને ફોલો કરતા, તો હેલ્મેટના કાયદામાં કેમ નહીં ભાઈ? એટલે પબ્લિક પાસેથી ઉઘરાણા કરવાના બંધ કરે. અને હું તો દરેક પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગુ છું કે લોકો હારમારીથી ત્રાસી ગયા છે, એટલી ઇન્કમ નથી, અને તમે જે આ મસ્ત મોટા દંડ મેમાં ઉઘરાવો છો એ બધું બંધ કરો. અને દંડની રકમ હોય, નોર્મલ હોય, અને આવા હેલ્મેટના બાબતે તમે કરોડો રૂપિયાના ઉઘરાણા કરો અને સુવિધાના નામે ઝીરો. જ્યારે રોડના તમે ખાડા જો કે આરોગ્યની સુવિધા જો, શિક્ષણની સુવિધા જો,
એક ગટરનું ઢાંકણું ખુલ્લું રહેવાથી એક બાળક અંદર વહી જાય ને એને એફઆઈઆર કરાવવા માટે લોકોને આમ આંદોલન કરવા પડે, પોલીસ સ્ટેશનને ઘેરો બનાવવો પડે, ત્યારે પીઆઈ ખુદ એની એફઆઈઆર પાડે છે. તો ભાઈ તમે એટલી બધું આમ પ્રેશરાઇઝ કરીએ ત્યારે તમારે એફઆઈઆર કરવાની છે. તમારો પગાર લ્યો છો તો તમારે તો તમારું કામ છે તો એ કરો ને ભાઈ. પણ નહીં, લોકોને એ પોલીસ અધિકારીઓને એક આદત પડી ગઈ છે કે ભાઈ આપણે બહુ પ્રેશર કરશે તો આપણે કરશું, બાકી તો જે ચાલે છે એ ચાલવા દે. અમતા બી પબ્લિક ને કાંઈ ફરક પડતો નથી અને એ આપણા દબાણમાં જ રહેશે. તો એ હવે ભૂલી જાજો, પબ્લિક કોઈ દબાણમાં નથી. પબ્લિક દરેક અવાજ ઉઠાવે. લોકો એજ્યુકેશન છે, હવે તો એજ્યુકેશન છે, વેલ એજ્યુકેટેડ થઈ ગયા છે. અને પોલીસ અધિકારીઓને તો હું ખાસ કહેવા માંગુ છું કે યુ શુડ રિમાઇન્ડ યોરસેલ્ફ એવરી ડે ધેટ યુ આર મેન ફોર અ પબ્લિક, નોટ ફોર એની પોલિટિશિયન. એટલે ખાસ ધ્યાન રાખે તમે પબ્લિક ની સાથે ચાલો. જ્યારે પોલિટિશિયન નો હાથો બનીને તમે જે કામ કરો છો ને એ બંધ કરી દેજો. આ મારી નમ્ર અરજ છે. બાકી તો પછી પબ્લિક બી વિરોધ કરે, પબ્લિક નો બી હક છે બોલવાનો. હવે કાલે કોઈ વિડીયો બનાવે કે આ તે, તો એને ધમકાવવામાં આવે કે ભાઈ એ વિડીયો ડિલીટ મારી દે, ભાઈ આવતું ન બોલીએ, પોલીસ વાળા વિરુદ્ધ. કેમ ભાઈ ન બોલી શકીએ અમે? અમારો હક નથી પોલીસ વાળા સામે બોલવાનો? શું કામ ન બોલીએ અમે પોલીસ સામે? અમે અવાજ ઉઠાવીએ છીએ કારણ કે અમને વિરોધ છે, સરકાર સામે વિરોધ છે, અમને કાયદા સામે વિરોધ છે. તો તમે જબરજસ્તી ઠોકીને અમને ગુલામ બનાવવા માંગો છો? નહીં. પબ્લિક અને પોલીસ બંને સાથે રહેશે તો જ ન્યાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે. બાકી બંનેમાં ઘર્ષણ કરાવવા સરકાર જે જ્યારે કોઈ કાયદો નાખે તો બંનેમાં ઘર્ષણ કરાવવાવાળી સરકાર જ છે. એટલે પબ્લિક અને પોલીસ ઘર્ષણ ન કરે. પોલીસે બી સમજવું પડે અને પોલીસની સાથે પબ્લિકને બી સમજવું પડે. બીજા કાયદાને માન આપીએ છીએ આપણે, વર્દીની રિસ્પેક્ટ કરીએ છીએ, પણ વર્દીથી ગભરાઈને તો રહેવાનું થતું નથી. હવે વધીને કઈ મારશે ઓલું કઈ ને. હું નાનપણથી જ હવે આ તો બધા મોટિવેશનલ સ્પીકરો આવ્યા કે ભાઈ તમે આમ કરો, મોટિવેટ કરીએ છીએ અમે તમને, લોકોને આમ કેવું, અમે તમને આમ સમજાવે ફલાણું, એટલે લોકો મોટિવેટ થાય. પણ અમે તો નાના હતા ત્યારથી ખુદને મોટિવેટ કરતા. જયારે સ્કૂલમાં લેસન ન લઈ જતા ને મનમાં એવો વિચાર કરતા સાહેબ મારશે જ ને, મારી જ નહીં નાખે ને. એટલે અમે ખુદને મોટિવેટ કરીને મોટા છીએ. અમે ઈ પ્રજાથી, અમે ઈ જાતના નાનપણથી, અમે ઈ સમયથી મોટા થયા છીએ ને. આજકાલની પ્રજા તો હવે નથી જ સાંભળવાની, પણ હવે અમે બી થોડુંક બોલશું અને લોકો બી બોલશે, અવાજ તો ઉઠાવશે જ. એટલે હેલ્મેટ નો કાયદો હું તો કહું ના હોવો જોઈએ, સિટીમાં ના હોવો જોઈએ અને ના હોવો જોઈએ. તમારો લોકોનું શું માનવું છે મને કોમેન્ટમાં જણાવો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.